હેલો મિત્રો, હું બીજી ડિમાન્ડ પર લઈને આવી છું શિક્ષણની યોજનાઓ અને પ્રવાહોના 200 MCQ. ચલો, પહેલામાં જોઈશું શિક્ષણની યોજનાઓ અને પ્રવાહોના સેટ 1થી 50 નંબર સુધી. આરટી 2009ની કલમ મુજબ શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવાની મનાઈ છે. કઈ કલમ મુજબ? તો કલમ નંબર 28. કલમ નંબર 28 મુજબ કોઈપણ સરકારી શિક્ષક ખાનગી ટ્યુશન કરી શકશે નહીં. NEP 2020 મુજબ નવા શૈક્ષણિક માળખામાં પૂર્વ પ્રાથમિકના 3 વર્ષ અને ધોરણ 1-2નો સમાવેશ કયા તબક્કામાં થાય છે? ફાઉન્ડેશન સ્ટેજ. 5+3+3+4 માળખામાં પ્રથમ 5 વર્ષને ફાઉન્ડેશન સ્ટેજ કહેવામાં આવે છે. આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં 100થી વધુ વિદ્યાર્થીઓ હોય તો કયા શિક્ષકની નિમણૂક ફરજિયાત છે? પૂર્વકાલીન આચાર્યની. કારણ કે 100થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યારે ઉચ્ચ પ્રાથમિકમાં કાયમી આચાર્ય અનિવાર્ય છે. નવી શૈક્ષણિક નીતિ NEP 2020માં GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોને કયા વર્ષ સુધીમાં 100% કરવાનું લક્ષ્ય છે? 2030માં. શાળામાં શિક્ષણમાં 2030માં 100% GERનું લક્ષ્ય છે. આરટીઈ 2009 મુજબ ખાનગી શિક્ષકોને નબળા અને વંચિત જૂથના બાળકો માટે કેટલા ટકા અનામત બેઠકોની જોગવાઈ કરેલી છે અથવા જોગવાઈ છે? 25%. ખાનગી શાળામાં 25% બેઠકો ગરીબ બાળકો માટે અનામત રાખવી પડે છે. NEP 2020માં વિદ્યાર્થીઓને મૂલ્યાંકન માટે કઈ રાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની દરખાસ્ત છે? પરખ. પરખનું પૂરું નામ છે પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આરટીઈ 2009 મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકે અઠવાડિયામાં ઓછામાં ઓછા કેટલા કલાક કાર્ય કરવાનું હોય છે? 45 કલાક. અઠવાડિયાના 45 કલાક તૈયારીના કલાકો સાથે કામ કરવાનું હોય છે. નિપુણ ભારત મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય કયા ધોરણ સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન વિકસાવવાનો છે? ધોરણ 3. વર્ષ 2026-27 સુધીમાં ધોરણ 3ના બાળકોમાં FLN સિદ્ધ કરવાનું લક્ષ્ય છે. આરટીઈ 2009ની કઈ કલમને બાળકને શારીરિક અને સજા અને માનસિક પજવણી સામે રક્ષણ આપે છે? કલમ નંબર 17. કલમ નંબર 17 મુજબ બાળકને શારીરિક કે માનસિક સજા આપવો ગુનો છે. NEP 2020 મુજબ કયા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ અને ઇન્ટર્નશીપ શરૂ કરવામાં આવે છે? ધોરણ નંબર 6. NEP 2020 મુજબ ધોરણ 6થી જ વોકેશનલ ટ્રેનિંગ શરૂ થશે. આરટીઈ મુજબ 1થી 5 ધોરણમાં 200થી વધુ વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેવો હોવો જોઈએ? 40:1. જ્યારે સંખ્યા 200થી વધારે હોય ત્યારે 40 વિદ્યાર્થી 1 શિક્ષકનો રેશિયો રખાય છે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની જોગવાઈ કયા ધોરણ સુધી રાખવામાં આવી છે? ઓછામાં ઓછા 5 ધોરણ સુધી. માતૃભાષામાં શિક્ષણ પર NEP 2020માં વિશેષ ભાર આપેલો છે. આરટીઈ 2009 હેઠળ રચવામાં આવતી શાળા વ્યવસ્થાપન સમિતિ SMCમાં કેટલા ટકા મહિલા સભ્યો હોવા અનિવાર્ય છે? 50%. SMCમાં કુલ સભ્યોના 50% મહિલા હોવી જરૂરી છે. NEP 2020માં શિક્ષણ પાછળ
જીડીપીના કેટલા ટકા ખર્ચ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? 6%. કેન્દ્ર અને રાજ્ય બંને મળીને જીડીપીના 6% શિક્ષણ પાછળ ખર્ચાશે. આરટી 2009ની કલમ 12(1) હેઠળ જે બાળકોને પ્રવેશ મળે છે તેમની ફીની ચૂકવણી કોણ કરે છે? સરકાર. કલમ 12 મુજબ ગરીબ બાળકોની ફીની ભરપાઈ સરકારી શાળા કરે છે. નિષ્ઠા એ કોના માટે તાલીમ કાર્યક્રમ છે? આચાર્યો અને શિક્ષકો. નિષ્ઠા એ દુનિયાનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે. આરટીઈ મુજબ ઉચ્ચ પ્રાથમિક 6 થી 8માં એક શૈક્ષણિક વર્ષમાં કામના દિવસો કેટલા હોવા જોઈએ? 220 દિવસ. ધોરણ 1 થી 5 માટે 200 દિવસ અને 220 જવાબ રાઈટ આન્સર. ધોરણ 1 થી 5 માટે 200 દિવસ અને ધોરણ 6 થી 8 માટે 220 દિવસ નક્કી કરાયેલા છે. એનઈપી 2020માં કયા કોર્સને રદ કરવામાં આવ્યો છે? એમફિલને. હવે સીધા જ માસ્ટર્સ પછી પીએચડી કરી શકાશે. એમફિલ રદ કરાયું છે. ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનના નિયમોને અમલ કયા વર્ષથી થયો છે? 2012. ભારતમાં 2010થી અમલ પાયો પણ ગુજરાતમાં તેના નિયમો 2012માંથી આવ્યા છે. દીક્ષા પ્લેટફોર્મનું સૂત્ર શું છે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષા એટલે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. આરટીઈ મુજબ જો કોઈ શાળા બાળક પાસેથી કેપિટેશન ફી લે છે તો તેનો કેટલો દંડ હોઈ શકે? લીધેલી ફીના 10 ગણા સુધી. કેપિટેશન ફી એટલે કે ડોનેશન લેવા પર ભારે દંડની જોગવાઈ છે. એનઈપી 2020 મુજબ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો ઉપયોગ શું છે? વિદ્યાર્થીના ડિજિટલ સ્કોર અને ક્રેડિટ સ્કોર કરવા. વિદ્યાર્થી એક કોલેજ છોડી બીજીમાં જાય છે તો તેના ક્રેડિટ ટ્રાન્સફર થશે. આરટી 2009 મુજબ બાળકને શાળામાં પ્રવેશ માટે કયા પુરાવાની જરૂર પડે છે? જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને આવકનો દાખલો આપેલ ઉપર તમામ. બરાબર. કોઈ પણ પુરાવા ન હોય તો બાળકને પ્રવેશ આપવો જ પડે એ કલમ નંબર 14 મુજબ છે. નવી શિક્ષણ નીતિ મેરુ યુનિવર્સિટીનો ખ્યાલ શું છે? તો કે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણમાં સંશોધન પર ભાર મૂકવામાં આવે છે. આરટીઈ 2009 મુજબ આશરે કેટલા અંતરે પ્રાથમિક શાળા હોવી જોઈએ? 1 કિલોમીટરના અંતરે. પ્રાથમિક શાળા 1 કિલોમીટર અને ઉચ્ચ પ્રાથમિક 3 કિલોમીટરના અંતરે હોવી જોઈએ. હવે જોઈએ ગુજરાતની સરકારની યોજનાઓ અને પ્રવાહો 26 થી 50. ગુજરાત મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સમાં પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાના કયા સહયોગથી ચાલે છે? તો કે વર્લ્ડ બેંક. વિશ્વ બેંક અને AIIBના આર્થિક સહયોગથી આ મિશન ચાલે છે. વિદ્યાલક્ષી બોન્ડ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કન્યા કેળવણીને પ્રોત્સાહન અને ડ્રોપઆઉટ રેટ ઘટાડો. આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળી કન્યાઓના શાળાઓના શિક્ષણ માટે છે. પીએમ શ્રી યોજનાનું પૂરું નામ આપો. પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. આ યોજના હેઠળ દેશની હજારો શાળાઓમાં આધુનિક બનાવવામાં આવશે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને કયા સાધનની સહાય આપવા માટે આપવામાં આવે છે? તો સાયકલમાં આપવામાં આવે છે. ધોરણ 9માં પ્રવેશ લેતી જરૂરિયાતમંદ કન્યાઓને સાયકલ આપવામાં આવે છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓનું એક્રેડિટેશન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? SSRA સ્કૂલ ક્વોલિટી એશ્યોરન્સ એન્ડ રિવ્યૂ ઓથોરિટી. શાળાઓની ગુણવત્તા ચકાસવા માટે ગુજરાતમાં બસ આ જ ઓથોરિટી બની છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ ધોરણ 9 થી 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી રકમની સહાય મળે છે?
22,000. ધોરણ 9-10 માટે 22,000 અને ધોરણ 11-12 માટે 25,000ની જોગવાઈ છે. જી શાળા ગુજરાત સ્ટુડન્ટ્સ હોલિસ્ટિક એડેપ્ટિવ લર્નિંગ એપમાં કયા ધોરણ સુધીનું ઈ કન્ટેન્ટ ઉપલબ્ધ છે? તો કે 1 થી 12 ધોરણ. જી શાળા એપમાં 1 થી 12 ધોરણનું તમામ વિષયોનું ઈ કન્ટેન્ટ ઉપલબ્ધ છે. નિપુણ ભારત અંતર્ગત FLNનું પૂરું નામ શું છે? ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમેરેસી. પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન એ NEP 2020નો મુખ્ય આધાર છે. ગુજરાતમાં શાળા પ્રવેશના મહોત્સવની શરૂઆત કયા વર્ષમાંથી કરવામાં આવી હતી? 2003થી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીએ 2003માં આની શરૂઆત કરી હતી. જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં કયા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે? ધોરણ નંબર 6માં. બરાબર. આ શાળાઓમાં 6 થી 12 સુધીના નિવાસીને શિક્ષણ આપવામાં આવે છે. વંદે ગુજરાત ચેનલ નંબર 11 પર કયા ધોરણના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસાર થાય છે? ધોરણ 10. વંદે ગુજરાતની વિવિધ ચેનલોમાં અલગ અલગ ધોરણ માટે ફાળવેલી છે. RTE 2009 મુજબ જો કોઈ શાળા લાયકાત વગરના શિક્ષકની નિમણૂક કરે તો તેને કેટલા સમયમાં લાયકાત મેળવવી પડે છે? તો કે 5 વર્ષ. RTE મુજબ બિનલાયકાત ધરાવતા શિક્ષકે 5 વર્ષમાં લાયકાત મેળવવી અનિવાર્ય છે. નિષ્ઠા તાલીમ કાર્યક્રમનું સંચાલન કઈ રાષ્ટ્રીય સંસ્થા દ્વારા કરવામાં આવે છે? કે NCERT. રાષ્ટ્રીય કક્ષાએ આ તાલીમનું મોડ્યુલ NCERT તૈયાર કરે છે. ગુજરાતમાં બાયોગેસ ક્યાં આવેલું છે? ગાંધીનગર. BISAGનું ફૂલ ફોર્મ, બાયોગેસનું ફૂલ ફોર્મ પૂછાય તો ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ છે. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ દૂર કરવો. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દર વર્ષે વિદ્યાર્થીઓ સાથે આ સંવાદ કરે છે. કન્યા કેળવણી રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ કયા વિસ્તારમાં કન્યા શિક્ષણ વધારવાનો છે? તો કે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં. જે વિસ્તારોમાં ફિમેલ લિટરસી રેટ ઓછો છે ત્યાં આ રથયાત્રા યોજાય છે. NEP 2020 મુજબ પારેખમાં Pનો અર્થ શું થાય છે? પરફોર્મન્સ. પારેખનો પ્રથમ P એટલે પરફોર્મન્સ અસેસમેન્ટ. જ્ઞાન સેતુ ડે પ્રોજેક્ટનો લાભ કોને મળે છે? તો તે સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને. CETની પરીક્ષા દ્વારા પ્રોજેક્ટમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. SSA સમગ્ર શિક્ષા દરમિયાન કઈ 3 યોજનાઓનું મિશ્રણ કરવામાં આવ્યું છે? તો કે SSA, RMSA અને TE. સર્વ શિક્ષા રાષ્ટ્રીય માધ્યમિક શાળા અને ટીચર એજ્યુકેશનનું મિશ્રણ એટલે સમગ્ર શિક્ષા. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના PM પોષણની શરૂઆત કયા મુખ્યમંત્રીની સમયમાં થઈ હતી? તો કે માધવસિંહ સોલંકી. ગુજરાતમાં મધ્યાહન ભોજનની શરૂઆત માધવસિંહ સોલંકીએ કરાવી હતી. FLN મિશન મુજબ કયા વર્ષ સુધી દરેક બાળક ધોરણ 3ના અંત સુધીમાં વાંચન લેખનની અંકગણિતમાં પ્રવીણતા મેળવે તેવું લક્ષ્ય છે? 2026-27 સુધી. નિપુણ ભારતનું લક્ષ્ય 2026-27 સુધીમાં FLN સિદ્ધિ કરવાનું છે. આગળ જોઈએ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો કે સેક્ટર નંબર 19 ગાંધીનગરમાં. VSK રિયલ ટાઈમ મોનિટરિંગ માટેનું આધ્યાત્મિક કેન્દ્ર છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 5 વર્ષ પૂરા હોવા જોઈએ. નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 1 પહેલાં 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં જશે. સાક્ષરતા અભિયાન અંતર્ગત હાલમાં કયો નિયમ અમલમાં છે? નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ. 15 વર્ષથી વધુ ઉંમરના નિરીક્ષકોને સાક્ષર કરવા માટે આ નિયમ પ્રોગ્રામ છે. આ 200 પ્રશ્નોની મેરેથોન શ્રેણીનો મારો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જસ્ટ આ ફોર
તમે બધા ઇન્વોલ્વ થાય મારા વિડીયોઝમાં, એટલા માટે હું લઈને આવી છું. તો કે મારો ઉદ્દેશ શું છે, ઉમેદવાર જે છે એ પરીક્ષાના નવા માળખાની યોજનાઓથી માહિતગાર થઈને સફળતા મેળવે. ઓકે, આગળ હવે જોઈએ શૈક્ષણિક સ્તરે વહીવટી માળખું 51 થી 100 પ્રશ્નો. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનું મુખપત્ર કયું છે? તો કે બાલ સૃષ્ટિ. GCERTનું પૂરું નામ જણાવો. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષકોને તાલીમ માટે કઈ સંસ્થા કાર્યરત છે? DIET ડાયટ. RTE 2009 મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ SMCના અધ્યક્ષ કોણ હોય છે? અથવા વાલી, કોઈ પણ પેરેન્ટ્સ. બરાબર. NCERTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે નવી દિલ્હી. ગુજરાતમાં જીવંત શિક્ષણ માસિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કે GCERT દ્વારા. RTE 2009ની કલમ હેઠળ શાળા વ્યવસ્થાપન સમિતિ SMCની રચના કરવામાં આવે છે? તો કે કલમ નંબર 21. NCTE સંસ્થા મુખ્યત્વે કયા પ્રકારના શિક્ષણ માટે ધોરણો નક્કી કરે છે? શિક્ષક પ્રશિક્ષણ, ટીચર એજ્યુકેશન. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1972માં. CRCA ડીકોડરની મુખ્ય જવાબદારી શું છે? શૈક્ષણિક માર્ગદર્શન અને દેખરેખ. DIETનું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. બાલસૃષ્ટિ સામયિક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. RTE 2009 મુજબ નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની જવાબદારી કઈ કલમ હેઠળ છે? કલમ નંબર 12(1) અને C એટલે ક. નિષ્ઠા તાલીમ કયા સ્તરના શિક્ષકો માટે શરૂ કરવામાં આવી હતી? તો કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, એટલે આપેલ ઉપરના તમામ. ગુજરાતમાં શિક્ષણ વિભાગના સર્વોચ્ચ વહીવટીવાળા કોણ હોય છે? શિક્ષક સચિવ. SECનું નવું નામ સમગ્ર શિક્ષા ક્યારથી અમલમાં આવ્યું? તો કે 2018 ને 19માંથી. કઈ સંસ્થા પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ નક્કી કરે છે? GCERT. બાલવાટિકા માટે ગુજરાત સરકાર દ્વારા કયા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે? પલરવ. RTE 2009 મુજબ કોઈપણ બાળકને પ્રવેશ આપવા માટે કઈ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે? તો કે આખા વર્ષમાં કોઈ પણ ટાઈમે પ્રવેશ આપી શકો છો. પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાંથી અમલીકરણ છે? ધોરણ 1 અને 2 માંથી. CBSEનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? પેરિસમાં. ગુજરાતની કઈ સંસ્થા શિક્ષકોની સજ્જતા માટે ટાટ પરીક્ષાનું આયોજન કરે છે? રાજ્ય બોર્ડ પરીક્ષા SEB. બિનલિંગ્યુઅલ પાઠ્યપુસ્તકો એટલે શું? તો કે 2 ભાષામાં હોય. એક્ઝામ્પલ તરીકે ગુજરાતી અને ઇંગ્લિશ બંને. RTE 2009ની કઈ કલમ મુજબ બાળકને નાપાસ કરવાની કે શાળામાંથી કાઢી મૂકવાની મનાઈ છે? કલમ નંબર 16. PM પોષણ યોજના હેઠળ રસોઈયા અને મદદનીશ
ના માનદવેતનમાં કોણ હિસ્સો આપે છે? તો કે કેન્દ્ર અને રાજ્ય બંને. દીક્ષા પોર્ટલ પર શિક્ષકો માટે તાલીમ મોડ્યુલ્સ કયા નામે ઓળખાય છે? નિષ્ઠા. ગુજરાતમાં બાલમેળા અને રમત ઉત્સવનું આયોજન મુખ્યત્વે કઈ સંસ્થા દ્વારા થાય છે? તો કે GCERT દ્વારા. BRCનું પૂરું નામ જણાવો. બ્લોક રિસોર્સ સેન્ટર. નવી શિક્ષણ નીતિ NEP 2020માં 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડનો અર્થ શું થાય છે? વિદ્યાર્થી સહપાઠી અને શિક્ષક દ્વારા સર્વાંગી મૂલ્યાંકન. શાળા લોકાર્પણ અને શાળા વ્યવસ્થાપન માટે કઈ મોબાઈલ એપ ઉપયોગી છે? તો સ્વિફ્ટ ચેટ, જી શાળા અને એસએપ ઉપરની આપેલ તમામ. ગુજરાત રાજ્યમાં શિક્ષક દિન કઈ તારીખે ઉજવાય છે? તો કે 11 નવેમ્બરે. NCF 2005નું પૂરું નામ શું છે? નેશનલ સર્ક્યુલેશન ફ્રેમવર્ક. જ્ઞાન સેતુ કાર્યક્રમ કયા હેતુ માટે શરૂ કરવામાં આવ્યો હતો? કોરોના કાળમાં થયેલા લર્નિંગ લોસને ભરપાઈ કરવા. RTE મુજબ પ્રાથમિક શાળાના આચાર્ય માટે અઠવાડિયામાં લઘુત્તમ કામના કલાકો કેટલા છે? 45. સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની કેટલી શાળાઓમાં વિકસાવવાનું લક્ષ્ય છે? તો કે 20,000. વિદ્યા કાર્યક્રમ કોના માટે છે? ડિજિટલ અને ઓનલાઈન શિક્ષણના પ્રચાર માટે. ગુજરાતમાં કન્યા કેળવણી નિધિ માટે કયો ટેક્સ ઉઘરાવવામાં આવે છે? એજ્યુકેશન સેસ. SMCના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની. આંગણવાડીનું સંચાલન કયા વિભાગ હેઠળ થાય છે? મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા. નિપુણ ભારત મિશનમાં લક્ષ્યાંકો કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાના હોય છે? 2025 અને 26 સુધી. ECCEનું પૂરું નામ જણાવો. તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. ગુજરાત સરકાર દ્વારા કયા ધોરણના વિદ્યાર્થીઓને ટેબ્લેટ એટલે નમો ટેબ્લેટ આપવાની યોજના હતી? કોલેજના પ્રથમ વર્ષ. ખેલ મહાકુંભની શરૂઆત ગુજરાતમાં કયા વર્ષે થઈ છે? 2010માં. NCF ફોર ફાઉન્ડેશન સ્ટેજ 2020માં કોણે તૈયાર કર્યું છે? તો કે NCERT. ગુણોત્સવ કાર્યક્રમ શાળાઓને કયા ગ્રેડ આપવામાં આવે છે? A+, A, B, C. RTE હેઠળ મળતો યુનિક ID અંક જે છે કહીએ આપણે કેટલો હોય છે? તો કે 18. એસે સુમેટિવ એસેસમેન્ટ એટલે કયા પ્રકારનું મૂલ્યાંકન? સત્રાંત અથવા અંતિમ. ગુજરાતમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ માટે ફી નિર્ધારિત સમિતિ FRCના અધ્યક્ષ કોણ હોઈ શકે? નિવૃત્ત હાઈકોર્ટ જજ. આ મેરેથોનના 100 પ્રશ્નો પૂરા થયા પછી તમને આવતા 100 પ્રશ્નો માટે તૈયાર છો? હા કે ના? તો હું તો તૈયાર છું, તો મેં તો હા ટીક કહીશ. અથવા તૈયારી ચાલુ છે તો તમે તૈયારી ચાલુ રાખશો, અથવા ચોક્કસ તો તમે આપેલ તમામ કરશો. તો ચલો હવે આગળ વધીએ. હવે જોઈશું RTEની કલમો.
અને શૈક્ષણિક કરંટ અફેર્સ પર 101 થી 150 પ્રશ્નો. RT 2009 મુજબ શાળા સ્થાપવા માટે માન્યતાનું પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ કયા કલમમાં છે? RT 2009 મુજબ શાળા સ્થાપવા માટે માન્યતાનું પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ કયા કલમમાં છે? તો કલમ નંબર 18માં છે. કોઈપણ શાળા માન્યતાના પ્રમાણપત્ર વગર સ્થાપી શકાશે નહીં. જો કોઈ શાળા માન્યતા વગર ચાલતી હોય તો RT મુજબ તેને કેટલો દંડ હોઈ શકે? તો 1 લાખ રૂપિયાથી લઈને દરરોજના 10,000 સુધી. માન્યતા વગરની શાળા ચલાવવી એ RT મુજબ ગુનો છે. PM શ્રી યોજના અંતર્ગત પસંદ થયેલી શાળાઓને કયા પ્રકારની શાળાઓ તરીકે વિકસાવવામાં આવશે? ગ્રીન સ્કૂલ્સ, પર્યાવરણલક્ષી અને આધુનિક. આ શાળાઓ સૌર ઉર્જા અને પર્યાવરણ સુરક્ષાના આધુનિક પાસા શીખવશે. RT 2009 મુજબ શિક્ષકોની લાયકાત અને નિમણૂકની શરતો કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? કલમ નંબર 23માં. શિક્ષકોની લાયકાત ટેટ અથવા ટાટની નિમણૂકની જોગવાઈઓ આ કલમમાં છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર VSKનું વૈશ્વિક સ્તરે અનુકરણ કરવા માટે કઈ સંસ્થાએ ભલામણ કરી છે? તો કે વર્લ્ડ બેંક. વિશ્વ બેંક જે ગુજરાતના VSKના મોડલને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ ગણાવ્યું છે. NEP 2020 મુજબ શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યાવસાયિક ધોરણો NPST કયા વર્ષ સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે? તો કે 2022 સુધીમાં. RT મુજબ શાળામાં પીવાના પાણીની અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ માટે જોગવાઈ કઈ કલમ અનુસૂચિમાં છે? કલમ નંબર 19માં છે. કલમ નંબર 19માં તેની અનુસૂચિમાં શાળાના ભૌતિક ધોરણો અને સુવિધાઓ છે. ગુજરાતમાં નિપુણ ભારત અંતર્ગત ધોરણ 3 સુધીના બાળકો માટે કયા કાર્યક્રમો અમલમાં છે? તો વિદ્યા પ્રવેશ. બરાબર. ધોરણ 1માં આવતા બાળકો માટે આ પ્રારંભિક કાર્યક્રમ છે. નિષ્ઠા 3.0 ખાસ કરીને કયા સ્તરના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે? તો કે નિપુણ ભારત અને પાયાનું શિક્ષણ FNL પર. નિષ્ઠા 3.0 ખાસ કરીને પાયાના શિક્ષણના શિક્ષકોની તાલીમ માટે છે. RT 2009ની કલમ મુજબ સરકાર અને સ્થાનિક સત્તાતંત્રની ફરજો નક્કી કરવામાં આવી છે. તો કલમ નંબર 8 અને 9. કલમ 8 એટલે સરકારની ફરજો અને કલમ નંબર 9 એટલે સ્થાનિક સત્તાતંત્રની ફરજો દર્શાવે છે. PMC યોજનાના અમલીકરણ માટે ગુજરાતમાં કયા વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે? તો કઈ એજન્સીમાં થ્રુ? સમગ્ર શિક્ષા. ગુજરાતમાં સમગ્ર શિક્ષા અભિયાન આ યોજનાનું સંચાલન કરે છે. NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમનો શું ફાયદો છે? તો કે ગમે ત્યારે ભણવાનું છોડી શકાય અને ફરીથી ત્યાંથી શરૂ કરી શકાય છે. આ ફીચર્સ વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ થતા અથવા શિક્ષણ સાથે જોડી શકશે. RT મુજબ ધોરણ 1 થી 5 માટે વર્ષમાં કુલ કેટલા શૈક્ષણિક કલાકો અનિવાર્ય છે? તો કે 800 કલાક. ધોરણ 1 થી 5 માટે 800 કલાક અને 6 થી 8 માટે 1000 કલાક નક્કી કરાયેલા છે. ગુજરાતમાં ડિજિટલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે કયું ઓનલાઈન પોર્ટલ કાર્યરત છે? તો કે SSC ગુજરાત છે, જી શાળા છે, દીક્ષા છે, બધું જ. એટલે શું થશે? આપેલ ઉપરના તમામ. RT 2009ની કલમ બાળકને વયના પુરાવા વગર પણ પ્રવેશ આપવાની ખાતરી આપે છે. કલમ નંબર 14. જન્મના પુરાવા વગર પણ બાળકને પ્રવેશથી વંચિત રખાઈ શકાશે નહીં. વિદ્યા પ્રવેશ એ કેટલા મહિનાનો
સ્કૂલ પ્રિપરેશન મોડ્યુલ છે. 3 મહિના વિદ્યા પ્રવેશ એ 3 મહિનો એટલે 12 અઠવાડિયાનો પ્લે બેઝડ મોડ્યુલ છે. પઢે ભારત અભિયાન કેટલા દિવસનું વાંચન અભિયાન હતું? તો કે 100 દિવસ. પઢે ભારત એ 100 દિવસનું રાષ્ટ્રીય રીડિંગ કેમ્પેનિંગ હતું. આરટીઈ 2009 મુજબ ધોરણ 6 થી 8માં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય હોવું જરૂરી છે? તો કે 1000 કલાક. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વાર્ષિક 1000 કલાક શૈક્ષણિક કાર્ય હોવું અનિવાર્ય છે. જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલમાં પ્રવેશ માટે કઈ કક્ષાની પરીક્ષાઓની મદદ લેવામાં આવે છે? ધોરણ 5ના અંતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET ની પરીક્ષા. સેફ સ્ટ્રક્ચર એસેસમેન્ટ ફોર એનાલાઇઝિંગ લર્નિંગ એ કયા ધોરણના બાળકોનું મૂલ્યાંકન માળખું છે? તો કે 3, 5 અને 8. સેફ મૂલ્યાંકન ધોરણ 3, 5 અને 8ના બાળકો માટે જ છે. આરટીઈની કઈ કલમ મુજબ શાળાએ વિકાસ યોજના બનાવવી પડે છે? કલમ નંબર 22 મુજબ. એસએમસી એ શાળા વિકાસની યોજના SDP તૈયાર કરવાની હોય છે. NEP 2020માં વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે કયા કાયદા હેઠળ છૂટ આપવામાં આવશે? તો કે નવો કાયદો તૈયાર કરવામાં આવશે. વિદેશી સંસ્થાઓ માટે અલગ કાયદો અથવા UGC હેઠળ નિયમ બનશે. નિપુણ ભારત લક્ષ્યાંક મુજબ ધોરણ 1ના બાળકે મિનિટમાં કેટલા શબ્દો વાંચવા શીખવું જોઈએ? તો કે 4 થી 5 સરળ શબ્દોના અર્થ સાથે. ધોરણ 1 માટે આ ન્યૂનતમ લક્ષ્યાંક છે એ નિપુણ ભારત હેઠળ છે. ગુજરાતમાં તિથિ ભોજન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે સમુદાયની ભાગીદારીથી મધ્યાહન ભોજનની ગુણવત્તા વધારવી. કોઈના જન્મદિવસ કે પ્રસંગે ગ્રામજનો અને ભોજન આપે તેને તિથિ ભોજન કહેવામાં આવે છે. આરટીઈ 2009ની કલમ હેઠળ રાષ્ટ્રીય સલાહકાર પરિષદ નેશનલ એડવાઇઝરી કાઉન્સિલની રચના થાય છે. તો કે કલમ નંબર 33 હેઠળ. કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ કલમ નંબર 34 સલાહકાર પરિષદ રચાય છે. PM પોષણ યોજનામાં ધોરણ 6 થી 8ના બાળકોને દરરોજ કેટલી કેલરી મળવી જોઈએ? તો કે 700. ઉચ્ચ પ્રાથમિકમાં 700 કેલરી અને 20 ગ્રામ પ્રોટીન જરૂરી છે. સરકાર કેન્દ્રો અને મોડેલ સ્કૂલ્સના સંચાલનમાં કયા બોર્ડની ભૂમિકા મહત્વની છે? ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એન્ડ એજ્યુકેશન, જે સમગ્ર શિક્ષણના વહીવટી માળખા હેઠળ કાર્ય કરે છે. NEP 2020 મુજબ શિક્ષક શિક્ષણ માટે 4 વર્ષીય સંકલિત BEd કયા વર્ષથી ફરજિયાત બનશે? તો કે 2030 પછી શિક્ષક બનવા માટે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ BEd ફરજિયાત બનશે. પ્રજ્ઞામાં લાડડુ કાર્ડનો અર્થ શું થાય છે? તો કે પ્રજ્ઞા અભિગમમાં લાડલું કાર્ડ શિક્ષણ સાથે પ્રક્રિયામાં વપરાય છે, એટલે લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ. આરટીઈ મુજબ શાળાના આચાર્ય અને શિક્ષકોનો પગાર ધોરણ કોણ નક્કી કરે છે? તો કે જે પણ રાજ્ય હોય એની કેન્દ્ર હોય એની સરકાર. સરકારી કર્મચારીના પગાર ધોરણ સરકાર દ્વારા જ નક્કી થાય છે. એનલિસ્ટ પ્રોગ્રામ મુખ્યત્વે કોના માટે છે? તો કે કોલેજો અને ગ્રંથાલયો માટે રિસોર્સિંગ, એટલે કે સરકારી એનલિસ્ટ જે સરકાર દ્વારા બહાર પાડેલ દ્વારા લાખો બુક્સ અને જર્નલ્સનો લાભ મળશે. ગુજરાત સરકારની સાયકલ સહાયક યોજનામાં હાલમાં કેટલા રકમોની સહાય મળે છે? તો કે 35 થી 5000 વખત ફેરફાર થતો રહેશે, એટલે સાયકલ સહાયમાં રકમ સમયાંતરે અમુક ઠરાવ પસાર કરે એ પ્રમાણે બદલાતી રહે છે. પારેખનું પૂરું નામ જણાવો. પરફોર્મન્સ અસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ.
પારેખી NEP 2020 અંતર્ગત મૂલ્યાંકન માટે સર્વોચ્ચ સંસ્થા છે. RTEની કલમ 13 મુજબ જો કોઈ શાળા પ્રવેશ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ લે તો તેનો દંડ કેટલો થઈ શકે છે? 25,000થી લઈને 50,000. પ્રવેશ કસોટી લેવા પર કલમ નંબર 13 મુજબની દંડની જોગવાઈ છે. જ્ઞાન સેતુ કસોટી કોના દ્વારા લેવામાં આવે છે? રાજ્ય બોર્ડ પરીક્ષા SEB દ્વારા તમામ સ્કોલરશીપ અને એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. નવી શિક્ષણ નીતિના બાલવાટિકામાં કયા ધોરણનો પહેલો તબક્કો આવે છે? તો કે ધોરણ 1 પહેલા. 3 થી 6 વર્ષના બાળકોમાં ધોરણ 1 પહેલા બાલવાટિકા છે. એડેપ્ટિવ લર્નિંગનો અર્થ શું થાય છે? તો કે પર્સનલાઇઝ લર્નિંગ. બાળકની ક્ષમતા મુજબ સોફ્ટવેર દ્વારા પર્સનલાઇઝ લર્નિંગ. ટેકનોલોજી દ્વારા બાળકની ઝડપ અને મુજબ એની જે શીખવાની પદ્ધતિ છે એ. RTE અંતર્ગત ફરિયાદ નિવારણ માટે રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા હોય છે? તો SCPCR રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ. સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ ફરિયાદ સંભાળે છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ અંતર્ગત કેટલી શાળાઓને સ્માર્ટ ક્લાસથી સજ્જ કરવામાં આવશે? તો કે 20,000. ગુજરાતમાં 20,000 શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સિલન્સમાં બદલવાનું લક્ષ્ય છે. સ્વયં પોર્ટલ પર કયા પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે? તો કે 9થી આગળ વધારે જે સ્નાતક થયેલા હોય એટલે શાળાકીય સ્નાતક કે અનુસ્નાતક કક્ષાના સ્વયં પર ધોરણ 9થી માંડીને માસ્ટર સુધીના મોક કોર્સ ઉપલબ્ધ છે. SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો ઉપયોગ શિક્ષણમાં ક્યારે વધ્યો છે? તો કે કોરોના કાળના શિક્ષણના ખોલવા માટે શાળા ચલાવવા માટેની માર્ગદર્શિકા SOP કોવિડ સમયે ખૂબ જ જાણીતી થઈ હતી. ગુણોત્સવમાં શાળાઓને કયા રંગના ગ્રેડિંગ આપવામાં આવે છે? તો ગ્રીન, બ્લુ, યલો અને ઓરેન્જ અને રેડ. ગુણોત્સવ પ્રદર્શન મુજબ અલગ અલગ કલર કોડિંગ અપાય છે. શિક્ષણનો અધિકાર બંધારણની કઈ કલમ હેઠળ મૂળભૂત અધિકાર છે? કલમ નંબર 21A મુજબ 2002ના 86માં બંધારણીય સુધારા દ્વારા આ કલમ ઉમેરાઈ હતી. RTE 2009માં કુલ કેટલી કલમો અને પ્રકરણો છે? 38 કલમો છે અને 7 પ્રકરણ છે. એટલે RTEમાં 2009માં કુલ 38 કલમો, 7 પ્રકરણો અને 1 અનુસૂચિ છે. NEP 2020માં ટીચર એજ્યુકેશન માટે કયો નવો નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક બનાવવામાં આવશે? તો NCFTE નેશનલ સર્ક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર એજ્યુકેશન. આગળ જોઈએ. ઉલ્લાસ કાર્યક્રમ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો કે નવા ભારતના સાક્ષરતા કાર્યક્રમ પર. સાક્ષરતાના અભિયાનનું નવું નામ અને લોગો ઉલ્લાસ છે. CCEનું પૂરું નામ શું છે? કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવાલ્યુશન. ગુજરાતમાં ડાયટની સંખ્યા કેટલી છે? તો કે 27. એક મિનિટ, એક ક્વેશ્ચન રહી ગયો. ના બસ થઈ ગયું. 27. ગુજરાતમાં અત્યારે 27 જિલ્લાઓમાં ડાયટ કાર્યરત છે. RTE હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકની આવક મર્યાદા શહેરી વિસ્તારમાં કેટલી છે? તો કે 1,20,000. શહેરી વિસ્તારમાં 1,20,000. ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 બંને ભૂલ. શહેરી વિસ્તારમાં 1,20,000 અને ગ્રામીણ વિસ્તારોમાં 1,20,000ની મર્યાદા છે. બંને મતલબ બંને બાજુ સેમ છે.
શું તમે 150 પ્રશ્નોની આ સફર છે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે? તો કે હા, આપે તમામ. આગળ જોઈએ. શૈક્ષણિક દાર્શનિક સમિતિઓ અને લેટેસ્ટ ટ્રેન્ડ્સ. બાળ દેવો ભવ અને મૂછાણીમાં તરીકે કયા મહાન કેળવણીકાર ઓળખાય છે? ગીજુભાઈ બધેકા. તેઓ બાળકોને બાળદેવ માનતા હતા અને બાળકો માટે વાર્તા સાહિત્યના પ્રણેતા હતા. ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની યોજના કયા વર્ષમાં શરૂ થઈ છે? 1937માં. વર્ધા ખાતે મળેલી શૈક્ષણિક પરિષદમાં નવી તાલીમનો ખ્યાલ રજૂ થયો હતો. આગળ જોઈએ. દિવાસ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? ગીજુભાઈ બધેકા. આ પુસ્તક દરેક શિક્ષક અને વાલી માટે શિક્ષકનું ઉપનિષદ ગણાય છે. રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલી શાંતિનિકેતન સંસ્થા આજે કયા નામે ઓળખાય છે? તો કે વિશ્વ ભારતી યુનિવર્સિટી. પશ્ચિમ બંગાળમાં આવેલી આ વિશ્વ પ્રખ્યાત યુનિવર્સિટીના સ્થાપક રવિન્દ્રનાથ ટાગોર હતા. શિક્ષક એ મનુષ્યની પહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આ વિધાન કોનું છે? સ્વામી વિવેકાનંદ. તેમણે મેન મેકિંગ એજ્યુકેશન માનવ ઘડતરનું શિક્ષણ પર ભાર મૂક્યો હતો. ભારતમાં રાષ્ટ્રીય નીતિ 2020 તૈયાર કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી છે? તો કે ડૉક્ટર કે કસ્તુરીરંગન સમિતિ. દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો ગીજુભાઈ બધેકા અને નાનાભાઈ ભટ્ટે. તેમને પ્રખ્યાત ભાવનગરમાં આવેલી આ સંસ્થાનું મૌલિક સંસ્થાનું કેન્દ્ર છે. ગાંધીજી 3H શિક્ષણના સિદ્ધાંતમાં કયા અંગોનો સમાવેશ થાય છે? હેડ, હાર્ટ એન્ડ હેન્ડ. ગાંધીજી માનતા હતા કે શિક્ષણ એ મસ્તિષ્ક, હૃદય અને હાથનો સમન્વય હોવો જોઈએ. શિક્ષણ વિનાનો માણસ પશુ સમાન છે. આ યુક્તિ કયા સંસ્કૃત કાવ્યમાં જોવા મળે છે? તો કે નીતિ શતક. ભૃર્તહરિ. વિદ્યાવિહીન પશુ. આ વાક્ય ભૃર્તહરિના નીતિશતકમાંથી લેવામાં આવ્યું છે. કોઠારી કમિશન 1964 - 1966નો મુખ્ય હેતુ શું હતો? તો કે શિક્ષણનું રાષ્ટ્રીય માળખું અને સમાન શિક્ષણ પદ્ધતિ. ભારતનું ભાવિ અને તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આ વાક્ય કોઠારી કમિશનનું છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન દરમિયાન થઈ હતી? તો કે અસહકારનું આંદોલન. 1920માં અમદાવાદ ખાતે ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ભારતમાં રાષ્ટ્રીય દિનની ઉજવણી કોની યાદમાં ઉજવાય છે? તો કે મૌલાના અબ્દુલ કલામ આઝાદ. ભારતના પ્રથમ શિક્ષણ મંત્રીના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બર તરીકે ઉજવાય છે. ટોયલેસ ટ્રેનિંગનો ખ્યાલ કોણે આપ્યો હતો? તો કે મોન્ટેસ્કીએ. મારિયા મોન્ટેસ્કી બાળકોને ખેલકૂદ અને આનંદદાયી પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવા પર ભાર મૂક્યો હતો. ઈશ્વરભાઈ પટેલ સમિતિ 1977માં એ કયા વિષય પર ભાર મૂક્યો હતો? તો કે સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય. સોશિયલી યુઝફુલ પ્રોડ્યુસિંગ વર્ક એટલે કે હાથથી કામ કરવાની કળા. બાળકોને લઘુ પુરાણ તરીકે કયું પુસ્તક ઓળખાય છે? તો કે દીવા સ્વપ્ન. એટલે શિક્ષક કાશીરામ અને તેના પ્રયોગોની આ અદ્ભુત વાર્તા છે. યશપાલ સમિતિનો મુખ્ય રિપોર્ટ કયા શીર્ષક હેઠળ રજૂ થયો હતો? તો કે ભાર વિનાનું ભણતર. 1993માં આ સમિતિએ પાઠ્યપુસ્તકોનો બોજ ઘટાડવાની ભલામણ કરી હતી. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? કે 2009માં. નરેન્દ્ર મોદીજીના મુખ્યમંત્રી કાળ દરમિયાન આ યુનિક યુનિવર્સિટી સ્થપાઈ હતી. મફત અને ફરજિયાત શિક્ષણનો ખ્યાલ ભારતમાં સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો કે ગોપાલ કૃષ્ણ ગોખલે. 1911માં તેમણે બ્રિટિશ એસેમ્બલીમાં મફત શિક્ષણનું બિલ રજૂ કર્યું હતું.
કેળવણી એટલે બાળકના બાળકના શરીર, મન અને આત્માનો સર્વોત્તમ વિકાસ. આ વ્યાખ્યા કોની છે? તો કે ગાંધીજીની. શિક્ષણ દ્વારા બાળકની શક્તિઓનું સર્વાંગી પ્રગટીકરણ થવું જોઈએ. શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં ગ્રેસિંગ એટલે કૃપા ગુણ આપવાનો મુખ્ય હેતુ શું છે? તો કે જે પણ વિદ્યાર્થી ફેલ થતો હોય બોર્ડના નિયમો મુજબ તેને ખૂટતા ગુણ આપી તે વિદ્યાર્થીને પાસ કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ લિટરસી ડે. ઇન્ટરનેશનલ લિટરસી ડે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 8 સપ્ટેમ્બરે. યુનેસ્કો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવાય છે. નવી તાલીમ કયા પ્રકારના શિક્ષણ સાથે જોડાયેલું છે? તો કે પાયાનું અથવા બુનિયાદી શિક્ષણ. નવી તાલીમ, વર્ધા યોજના અને બુનિયાદી શિક્ષણ એ ત્રણેય એક જ છે. પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? રૂસો. રૂસોએ એમિલ પુસ્તકમાં કુદરતના સાનિધ્યમાં શિક્ષણની વાત કરી છે. સયાજીરાવ ગાયકવાડે કયા રાજ્યમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કર્યું હતું? તો કે વડોદરામાં. 1906માં અમરેલીમાં 10 ગ્રામોમાં તેમણે સૌપ્રથમ આ પ્રયોગો કર્યા હતા. NCTEનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનનું વડું મથક દિલ્હીમાં છે. PM પોષણ યોજનામાં પ્રાથમિક શાળાના બાળકોને દરરોજ કેટલા ગ્રામ પ્રોટીન મળવું જોઈએ? ફરી બોલું છું, PM પોષણ યોજનામાં પ્રાથમિક શાળાના બાળકને દરરોજ કેટલા ગ્રામ પ્રોટીન મળવું જોઈએ? તો કે 12 ગ્રામ. પ્રાથમિક માટે 12 ગ્રામ અને ઉચ્ચ પ્રાથમિક માટે 20 ગ્રામ પ્રોટીન જરૂરી છે. બાયોગેસનું પૂરું નામ શું છે? તો કે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એપ્લિકેશન્સ એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. RTE 2009ની કલમ મુજબ રાજ્યમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગની રચના કરવામાં આવે છે. કલમ નંબર 31. આ કલમ હેઠળ બાળકોના અધિકારોને રક્ષણની આપવાની જિમ્મેદારી સોંપવામાં આવી છે. તરુણાભિમુખ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે તરુણામાં આવતી શારીરિક અને માનસિક ફેરફારોની સમજ આપી કિશોરાવસ્થાના મૂંઝવણમાં થતા પ્રશ્નોના ઉકેલ માટે આ શિક્ષણ આપવું જરૂરી છે. નિપુણ ભારત અંતર્ગત કયા ધોરણ સુધી લર્નિંગ ગેપ દૂર કરવાનું લક્ષ્ય છે? તો કે ધોરણ 3. નિપુણ ભારતનું મુખ્ય લક્ષ્ય ધોરણ 3 સુધીમાં FLN પ્રાપ્ત કરવાનું છે. શિક્ષણ એ દ્વિમુખી પ્રક્રિયા છે. આ વિધાન કોણે આપ્યું છે? એડમ્સે. એડમ્સના મતે શિક્ષણ અને વિદ્યાર્થી એમ 2 ધ્રુવ છે. જ્હોન ડ્યુએ તેને ત્રિમુખી પ્રક્રિયા કીધી છે. બાલવાડીને ખ્યાલની શરૂઆત ભારતમાં કોણે કરી હતી? તો કે ઉપર આપેલ તમામ. તારાબેન મોરદકે, ગીજુભાઈ બધેકા અને અનુતાઈ વાધે. બરાબર. આ ત્રણેય કેળવણીકારોએ પૂર્વ પ્રાથમિક મૂળ શિક્ષણમાં મોટું યોગદાન આપ્યું છે. ગુજરાતમાં વિકાસશીલ તાલુકાના બાળકો માટે કઈ ખાસ શાળાઓ ચાલે છે? તો કે મોડેલ સ્કૂલ્સ. આ શાળાઓ પછાત તાલુકાઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાર્યરત છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કયા ધોરણની કન્યાઓને નિવાસી શિક્ષણ મળે છે? તો કે 6 થી 8. મુખ્યત્વે વંચિત જૂથની કન્યાઓને આ માટે નિવાસી શાળાઓ છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો શિક્ષણમાં પ્રયોગ એ કયા પ્રવાહનો છે? તો કે આધુનિક. શિક્ષણ ટેકનોલોજી ઉપયોગ આધુનિક પ્રવાહ છે. સ્વયં પોર્ટલનું સૂત્ર શું છે? શિક્ષિત ભારત ઉન્નત ભારત. RTE મુજબ શાળામાં પીવાના પાણીની સુવિધા ન હોય તો કઈ કલમનો ભંગ ગણાય છે? કલમ નંબર 19. પીવાનું શુદ્ધ પાણી છે શાળા માટે અનિવાર્ય માપદંડ છે. એકમ કસોટીનું આયોજન ગુજરાતમાં કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો કે GCERT. શનિવારે લેવામાં આવતી એકમ કસોટીનું સંચાલન અને પ્રશ્નપત્રો GCERT દ્વારા થાય છે. સર્વ શિક્ષા અભિયાનના લોગો કયો છે? પેન્સિલ પર બેઠેલો છોકરા છોકરી. NCF 2023 મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં વર્ષમાં કેટલી વાર લેવાની જોગવાઈઓ છે?
તો કે 2 વખત. પંચપતિ અધ્યાપન પદ્ધતિના પ્રણેતા કોણ છે? હબર્ટ. પ્રોજેક્ટ પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે? કિલપેટ્રિક. શાળા બહારના બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કયો કાર્યક્રમ ચાલે છે? તો કે SDP સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ. DPEPનું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેટિંગ પ્રોગ્રામ. ગુજરાતમાં વિદ્યાપીઠ યોજના કયા હેતુ માટે થાય છે? વિદ્યાર્થીઓના આકસ્મિક વીમા માટે. NCPCRનું પૂરું નામ? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ફોર ચાઇલ્ડ રાઇટ્સ. બુદ્ધિનો માપદંડ સૌપ્રથમ કયા મહિના વૈજ્ઞાનિકને આપ્યો હતો? તો કે આલ્ફ્રેડ બીને. NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં કઈ સંસ્થા તમામ નિયમનકારી સંસ્થાઓનું સ્થાન લેશે? કે HECI હાયર એજ્યુકેશન કમિશન્સ ઓફ ઇન્ડિયા. વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા શિક્ષણ અપાતી ગુજરાત સરકારની ચેનલ કઈ છે? વંદે ગુજરાત. 200 પ્રશ્નોની તમારી જે સફર થઈ તેની તૈયારી તમારી કેવી હશે? તો કે થોડો કોન્ફિડન્સ તમને બોલ્ડ થયો હશે. બરાબર. એક્ઝામ માટે મારા તરફથી તમને બધાને ઓલ ધ બેસ્ટ. જો મારો વિડીયો ગમે હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ બીજા ટોપિક પર પણ વિડીયો જોતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને જેને પણ PDF જોઈતી હોય કોમેન્ટમાં PDF લખજો, અથવા હું ગ્રુપની લિંક છે જે મારા ટેલિગ્રામ ગ્રુપની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, તો ત્યાંથી પણ તમને આ PDF મળી જશે. થેન્ક યુ સો મચ.